शिवाय। आपको प्रणाम करते हैं। હાલો જય શ્રી રામ। અત્યારે આપણે આ ધારેશ્વર ગામના આપણા મિત્રો અહીંયા મળી ગયા છે। હર હર મહાદેવ। હા, તમે આ ગામના છો એમ ને? હા, અમે ધારેશ્વરના છીએ। હા, રોજે આવતા જોઈએ, રવિવાર થાય તો બહુ જાજા માણસો આવી જાય। મોજમાં રહેજો હો ભાઈ। હા, જો મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો। જો તમને અમારા વિડીયો સારા લાગે તો જોતા રહ્યો। જય શ્રી રામ। જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અહીંનો નજારો એટલે કાંઈ ઘટે નહીં હો ભાઈ। જો તમે આ હાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ હંધુય અહીંનું હંધુય વાતાવરણ, અહીંનો હંધુય નજારો, અહીંનું હંધુય જે કાંઈ હોય એ તમને બતાવીશ, તો તમે વિડીયોમાં બિના રહેજો ભાઈ। જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આ પગથિયાથી આપણે હવે આ ધારેશ્વર ડેમમાં જઈએ ઉપર। જોઈ શકો છો ધારેશ્વર ડેમ આવી જાઓ। જુઓ તમે સરસ મજાના નજારા, કાંઈ આમાં ઘટે? આમાં તો હાવ આપણે નજીક જવાઈએ ને તો બીક લાગે, ટપકી પડીએ તો ઘરે વાડવું હોય રે। જય શ્રી રામ। તો આપણે પાછા ઘરે કીધા વગીના હાથે વિડીયો ઉતારવા જઈએ ને। હા, નકર તો ઘરના વિડીયો ઉતારવાનો વિરોધ કરે તો પછી જવા જ ન દે। જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જુઓ સરસ મજાના કેવા કેવા નજારા છે હો ભાઈ। આ જુઓ તમે। જય શ્રી રામ મિત્રો, તમે આ વિડીયો જોઈને પછી મને કોમેન્ટમાં કહેજો કેવી મસ્તીની મજા આવી, કે કેવા નજારા સારા લાગ્યા કે ન લાગ્યા। તો આ વિડીયો પૂરો જોજો ને મને પછી કોમેન્ટમાં કહેજો। કોઈ ન ગયું હોય ને કોઈએ ન ઉતાર્યા ને એવા કરવાના છે, કારણ કે આપણી ચેનલ છે ને હવે ટૂંક સમયમાં। હા, જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે આ ધારેશ્વર નર્સરીમાં આવી ગયા છીએ। જોઈ શકો છો સરસ મજાના ફૂલઝાડ ને હંધી રોપા ને આ રસ્તાની બે બાજુ શો માટે જો તમે સરસ ગોઠવેલું છે। જોઈ શકો છો જો। જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાની એટલે જોરદાર હો ભાઈ। આમાં જો તમે કાંઈ ઘટે નહીં। આ હંધાય નર્સરીના રોપા ને હંધી જોરદાર છે હો ભાઈ। હા, આ પૈસા તરીકે હંધું વિતરણ વેચો કે આમ મફત? ઠીક, મફતમાં। અમારે અહીંયા કળસારમાં જે પીડી લાઇટવાળા છે ને એ લોકો પણ એવી રીતના હંધાય રોપા ફ્રીમાં આપે છે, તો તમારે પણ અહીંયા હંધું એવી રીતનું છે એમ ને? હા, તો મિત્રો જોઈ શકો છો સરસ મજાના રોપા હંધાય, આજુબાજુના લોકો હંધાય ફ્રીમાં, આપણે કેમ પીડી લાઇટમાં હંધાય ફ્રીમાં રોપા આપે એવી જ રીતે અહીંયા આ રોપા હંધાય ફ્રીમાં આપે છે ને બહુ જોરદાર કામ છે અહીંનું જોશો। હાલો મિત્રો, તો હવે આપણે છે ને રખડીને તર્યા છે હો ભાઈ। જુઓ હવે આ પાણી પીલી જળરામ, જોઈ શકો છો જુઓ। હાલો મિત્રો, અહીંનું પાણી છે ને ભાઈ નાળિયેરના ટોપરા જેવું હો ભાઈ, કાંઈ ઘટે નહીં। હું હાસું કહું, તમને એમ લાગતું હોય પણ તમે કદાચ અહીંયા આવો ને અહીંનો નજારો જોવો ને અહીંનું પાણી પીવો તો એવી મજા આવે। હા, જય શ્રી રામ। જય શ્રી રામ મિત્રો, ખાતાકીય નર્સરી। શ્રી હનુમંત ગૌશાળા વાવેરા હો ભાઈ। અત્યારે જો આપણે ગૌશાળામાં આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। તો આપણે અંદર જઈએ, કઈ રીતનું છે હંધુય જોઈ જાણીએ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। જય શ્રી રામ। જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો આ ગેટમાં ગળતા સરસ મજાના બે બાજુ મસ્તીના વૃક્ષ છે। જય શ્રી રામ મિત્રો, તો જો આપણે આ ગૌશાળામાં અહીંયા આવી ગયા છીએ ને આ મોટા ભાઈ છે ને અહીંયા અંદે ગાયોની સેવા કરે છે। તો સરસ મજાની ગાયનું આ ગૌશાળા બહુ જોરદાર છે હો ભાઈ। હા, જોઈ શકો છો, હું સ્ટેપ બાય સ્ટેપ હંધી વસ્તુ તમને બતાવીશ। હા, તો તમે હંધાય વિડીયોમાં બિના રહેજો। આપણે અહીંયા કેટલીક ગાયો છે? 450 ગાયું છે ભાઈ, ને બીજા નાના મોટા હંધાય છે ને નાના માત્ર નિરાધાર જે ગાયો છે એ
જે પીડિત હોય હા એમને કોઈ પણ બીમારી હોય ત્યાં જે તે સ્થળેથી રેસ્ક્યુ કરી હા. લાવી હા અને એની તમામ પ્રકારની સારવાર હા હા ઓપરેશન હા તમામ વસ્તુ આ સંસ્થાની અંદર કરવામાં આવે છે. હા હા અને અહીંયા કોઈ દૂધ ઉત્પાદન હા કે કોઈ ગાયમાંથી કોઈ ઇન્કમ ઊભી થાય હા એવો કોઈ અહીં વ્યવસાય નથી. હા હા માત્ર ને માત્ર બહુ વર્ષની સેવાનું કાર્ય હા હા કષ્ટભંજન ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા હા હા તે હનુમાન ગૌશાળા અહીંયા માત્ર ને માત્ર બંધ અપંગ નિરાધાર જે ગાયો છે હા તેમની સેવા કરવામાં આવી રહી છે. સરસ મજાનું કાર્ય છે હો ભાઈ. આ સેવાનું ધન્યવાદ ભાઈ. જો આમાં દૂધણા અને આમ હારાન માલને તો ગૌશાળામાં આવગાવે એવું તો હંધાય કરે, પણ ખરેખર અહીંયા તો જો સેવાનું જ કામ છે. હા તો આપણે જો તમને ગૌશાળાના આગળ હું ગાયું હંધી બતાવું. જય શ્રીરામ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને ચોખ્ખાઈ રાખવાની ને આ હંધી કાર્ય જોરદાર છે. આ જુઓ તમે અહીંયા માટે જો પાણી માટે પણ અહીંયા આવેડો ને ખાવા પીવાનું હંધી સાથે હો ભાઈ. આ જુઓ તમે તે અહીંયા પણ હંધી ચોખ્ખાઈ ને સાફ સફાઈ રાખીને જો આ ટ્રેક્ટરમાં નીરાવ લાવ્યા છે. પછી માંડવીનું સારો લુકે છે જો. તો આ હંધી સાફ કરીને અને પછી નીરવામાં આવે છે. જુઓ તમે. હા જો આ નંદી શાળામાં 60 વાસળા છે એનું પણ અહીંયા જતન કરવામાં આવે છે. જોઈ શકો છો. જો આ સરસ મજાનું મોટું જબર ગોદામ છે. આમાં હંધાય નીરાવ પીર્યા છે. હા જો સામે ઓફિસ છે. તો આ કાર્ય હંધી જોરદાર છે હો ભાઈ. હા આમાં કાંઈ ઘટે નહીં. જુઓ તમે. હા જો આ જીસીપી નાની એવી છે ને સરસ મજાની. જો અહીંયા આ સાફ સફાઈ કરવા માટેનો જો કેવી મસ્તીની છે જોઈ શકો છો. જો તમે શ્રી હનુમંત ગૌશાળામાં હંધે જોયું જાણ્યું ભારે મજા આવી, કારણ કે આ લોકો હંધાય બહુ સેવાનું કાર્ય કરે છે. આપણે ફેમિલી મિત્રો જય શ્રીરામ. હાલ અત્યારે આપણે ડુંડાસમાં આવી જશે. આ ડુંડાસિયા દાદા વસરાજ દાદાને દર્શન કરવા માટે. જય શ્રીરામ. જય શ્રીરામ મિત્રો જોઈ શકો છો. સરસ મજાનું જો આ વસરાજ દાદા સાનિધ્યમાં આપણે આવી ગયા. જોઈ શકો છો. જુઓ તમે. જય વસરાજ દાદા. જુઓ તમે જોઈ શકો છો. જો મિત્રો દર્શન કરો. જય શ્રીરામ. જોઈ શકો છો. જો અહીંયા દુકાનોમાં શ્રીફળ ફોટા હંધી મળે હો ભાઈ. જો તમે. હા થડ છે. હા મિત્રો જોઈ શકો છો. જુઓ આ વસરાજ દાદા. હા મંગળ ફેરા ફરતા થા. છેલ્લો ફેરો બાકી હતો તો ખબર પડી કે આ ગાઉનું ધણ બારવટિયા લૂંટીને જાય છે. તો તેણે વરમાળાને એક કોર મૂકી અને મહુવાથી લડતા લડતા ત્યાં મહુવા એનું માથું પડી ગયું છતાં ધડ લડતા લડતા અહીંયા ઠેઠ ડુંડા સુધી એણે તાકાતથી લડ્યા અને જે દુશ્મનો હતા ને એને ફીણ મોઢે લાવી દીધા હો ભાઈ. હા તો જોઈ શકો છો. જો અહીંયા આપણે આ વસરાજ દાદાનું સ્થાનક છે, મંદિર છે જો બહુ જોરદાર. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. હાલો મિત્રો જોઈ શકો છો. સરસ મજાની જો આ વાવ છે હો ભાઈ. આ જુઓ. જય ડુંડાસિયા દાદા. જોઈ શકો છો. જો ભાઈ દર્શન કરો હંધાય. હાલ અત્યારે આપણે ડુંડાસિયા દાદા જો ડુંડાસમાં આવી જશે ને આ ડુંડાસિયા દાદાના દર્શન કરાવું છું. તો દર્શન કરો. હા જય ડુંડાસિયા દાદા. ફેમિલી મિત્રો જય શ્રી રામ. અત્યારે આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ. હવે ફરી મળીશું એક
નવા વ્લોગમાં. જય સિયારામ.